સંવેદનાની પાંખો દિવ્યાંગોના સપના સાકાર કરવા છે, આત્મનિર્ભરતાના દીપ પ્રગટાવવા છે. સોનાણી સાહેબનો છે આ સંકલ્પ, બદલાશે હવે સમાજનું માળખું. સંવેદનાની પાંખો. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર મહેશ દાપડા. ભાવનગર કે બ્લાઇન્ડ સ્કૂલ દ્વારા સંચાલિત આ સંવેદના સોસાયટી મિત્રો, જે દિવ્યાંગ બાળકો છે, જે પ્રજ્ઞાચક્ષુ બાળકો છે, જે મૂકબધિર બાળકો છે, એના માટે સતત ચિંતા કરતું ભાવનગરનું એક એવું સરનામું એટલે સંવેદના સોસાયટી. આજે જુદી જુદી શાળાઓમાં સંવેદના સોસાયટીના માધ્યમથી જ્યારે જવાનું થાય છે, ત્યારે આજે બાળકો ભાવનગરનું એકદમ સ્લમ વિસ્તાર, અને એ છે ઇન્દિરાનગર વિસ્તાર. એ ઇન્દિરાનગર વિસ્તારની વીર હમીરજી પ્રાથમિક શાળામાં આજે જ્યારે સંવેદનાની વાતો લઈને જ્યારે હું આવ્યો છું, ત્યારે અહીંના એ શિક્ષકો, આચાર્યશ્રી, એનો ઉત્સાહ, એનો પ્રેમ અને સંવેદના સોસાયટી માટેની એની જે આખી વાત છે, એના વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ વાત, એ એમની સાથે જ્યારે આદાન પ્રદાન થયું છે, એ વાતોનો વિમર્શ થયો છે, વિચાર વિમર્શ થયો છે, ત્યારે ખરેખર એક શિક્ષક તરીકે મારું હૃદય એ ગદગદિત થઈ ગયું છે. દોસ્તો, આ સંવેદના એટલે જે દિવ્યાંગ બાળકો છે એની વેદના અને વ્યથા આ બાળકો સમજે, અને આ બાળકોની જે પરિસ્થિતિ છે, એ બાળકોની આ જે વ્યથા છે એ આ બાળકો સુધી પહોંચે, આવું એક આદાન પ્રદાન આજે આ શાળામાં જ્યારે સધાયો છે, ત્યારે ખરેખર હું એક શિક્ષક તરીકે હું ખૂબ જ લાગણીસભર મારી વાતને સમર્થન આપું છું, મારા વિચારોને સમર્થન આપું છું. અને આ સંવેદના સોસાયટીનું જેણે બીજ રોપ્યું છે એવા લાભુભાઈ સોનાણીને યાદ કરું છું અને એના વિચારોને હું વધાવું છું. ચાલો દોસ્તો, આવીએ, મળીએ આ આચાર્યશ્રીને, અહીંના કર્મનિષ્ઠ એવા શિક્ષકોને, અહીંના જે બાળકો છે, જે વિસ્તારમાંથી આવે છે, આવો એને મળીએ, એની વાતો સાંભળીએ અને આપણી વાતો એમના હૃદય સુધી પહોંચાડીએ. એવો એક અનુક્રમ. ધન્યવાદ. ભારત માતા કી. હું ભરતભાઈ પરમાર, વીર હમીરજી ગોહિલ પ્રાથમિક શાળા નંબર 56માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં છેલ્લા 11 વર્ષથી ફરજ બજાવી રહ્યો છું. પણ મારી નજરમાં જ્યારે આ પહેલી વાર આવ્યું કે સંવેદના શબ્દ જ એવો છે, તમને આમ અંદરથી જ આમ સંવેદના જાગે એવું. હવે આવું સરસ મજાનું એક સોસાયટી જો આવું સરસ કામ કરતું હોય તો એ જ્યારે અમારા સુધી પહોંચ્યું, એટલે તરત જ બાળકોની અંદર અમે એની વાત કરી, રજૂ કરી, એટલે તરત જ ઘણા બધા બાળકો એમાં જોડાવા તૈયાર થયા, અને એમાંથી એક સરસ યુનિટ બનાવ્યું અને બાળકોની એક આખી કમિટી બનાવી. સાથે સાથે એની મોનિટરિંગ અને વ્યવસ્થા માટે 2 શિક્ષિકા બહેનોને પણ રાખ્યા, અને આખું વ્યવસ્થિત ચાલે એ માટે એક આચાર્ય તરીકે પણ હું જોડાણો. અને આ સંવેદના સોસાયટી એટલું સરસ દિવ્યાંગો માટે, અને ઘણી બધી દિવ્યાંગતાઓ છે, એને અલગ અલગ પ્રકાર માટે આપણે મોટાભાગે એવું માનતા હોઈએ છીએ દિવ્યાંગતા એટલે આંખે ન દેખાતો હોય, પગે હાથ, પણ એવી દરેક દિવ્યાંગતાને ઓળખે શાળામાં બાળકો, શિક્ષકો, અમે એક આચાર્ય તરીકે, શિક્ષક તરીકે આની ટ્રેનિંગ લેતા હોઈએ, પણ અમને વધારે પણ અને પૂરેપૂરું આનું જે સાચું માર્ગદર્શન અમને મળતું હોય, પણ એ ચોપડિયું જ્ઞાન અથવા એવું મળતું હોય, પણ આ જ્યારે સંવેદના સોસાયટી અમારી સાથે જોડાણી અને એના લીધે અમે અમારી ઘણા બધા બાળકોમાં અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા ઓળખતા થયા, અને એના પર્સન્ટેજથી માંડી અને એમાં કયું શું કરી શકાય, અને સરકારી યોજનાઓ છે, બીજા બધા NGO છે, એનો લાભ લેતા પણ અમે થયા. અને મારી શાળાની અંદર ગયા વર્ષે 2 દિવ્યાંગ શિક્ષકો હતા, પ્રજ્ઞાચક્ષુ, એને પણ આનો લાભ મળ્યો. અને અત્યારે હાલમાં પણ એક બેન છે, પટેલ સુલોચના બેન, એ પણ સંપૂર્ણ દિવ્યાંગ છે, એમને દિવ્ય ચક્ષુ છે, તો એના દ્વારા પણ આ સુધી પહોંચાડ્યું. અને મારી શાળાની અંદર પણ ઘણા બધા દિવ્યાંગ બાળકો છે. હવે એક વાત કહું તમને, મારી શાળાની અંદર એક લક્ષ્મી નામની છોકરી હતી, એમને નંબર વધારે હતા પણ એ ખબર નહોતી પડી, પણ આ સંવેદના સોસાયટીમાં જોડાણા અને પછી ખબર પડી કે એને નંબરમાં વધારે તકલીફ છે.
તમે નહીં માનો, એને 16 નંબર આંખના 16 નંબર, એનો કાચ, એનાથી વાંચવાનું ચાલુ કરાવ્યું અને પછી એના ચશ્મા પણ આવ્યા. એટલે આ સોસાયટી આટલું મોટું સરસ કામ કરી રહી છે એ જાણી અને મને ખૂબ રાજીપો અને એક આચાર્ય તરીકે, એક શાળાના એક વડા તરીકે ખૂબ આનંદ અને ખૂબ શુભકામનાઓ થાય છે કે આ આખો વ્યાપ આખા દેશમાં પહોંચે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શાશ્વત વિશ્વને વંદન કરતા હું દલીચા અમિતાબેન રાજેન્દ્ર કુમાર વીર હમીરજી પ્રાથમિક શાળા દ્વારા છેલ્લા 4 વર્ષોથી અહીં કામ કરું છું. સંવેદના સોસાયટી દ્વારા એક ખૂબ સરાહનીય કામગીરી કરી રહ્યા છે. તેનો આ જે મને ખૂબ વિશેષ આનંદ છે. આ સંસ્થા દ્વારા અંધજન બાળકો માટે, પછી ખાસ કરીને વિશેષ હવે આ સોસાયટી છે એ સારા તરફી પણ તેમનું વલણ આગળ વધારી રહી છે. તે માટે ખાસ કરીને વિવિધ પ્રવૃત્તિ કરી રહી છે અને આ વિવિધ પ્રવૃત્તિના મોકા માટે અમારી સ્કૂલનું આજે વિશેષ મુલાકાત કરવામાં આવી છે. તે માટે હું ફરી સંવેદના સોસાયટીનો હૃદયપૂર્વક અમારી શાળા અને અમારા સ્ટાફગણ વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. નમસ્તે. આપ સૌને મારા પ્રણામ. હું ચુડાસમા કમલ ધોરણ 8માં અભ્યાસ કરું છું. થોડાક દિવસો પહેલા અમારી શાળામાં સંવેદન સોસાયટીથી સાહેબો આવ્યા હતા. અમારા આચાર્યશ્રીએ તેમને અમારો પરિચય આપ્યો અને સંવેદન સોસાયટીના સાહેબોએ સંવેદન સોસાયટીના કાર્ય વિશેની વાત કરી હતી. આ વાત મને ખૂબ જ ગમી હતી. અત્યાર સુધી આવી વાત ક્યારે પણ નથી હતી. દિવ્યાંગો, પ્રજ્ઞાચક્ષુ અને જરૂરિયાતમંદ બાળકો મદદ વિશેની આ વાત હતી. આ વાત મારા પણ ગળે ઉતરી ગઈ હતી. હું વચન આપું છું, જીવનમાં કોઈ પણ ક્ષેત્રે મારાથી શક્ય હશે તેટલી મદદ કરવા તૈયાર રહીશ.